2-3 ઓંડા કેટલા છે એ આપણને ખબર નથી. અને હા બીજી વાત તમારી ભાઈ હોતા કાવાના. તો મિત્રો આપણું જો પબ્લિક તો સાચું અહીંયા જ છે. જો મેળામાં પહોંચી ગયા પણ પહેલા આપણે ક્યાં ખબર જો આપણે એના ભગવાનના દર્શન કરવા એ આપણા જગ્યા ઉપર આપણે શ્રી માનતા હતા અને વેલનાથ બાપુની જગ્યા છે આપણે જો અહીંયા આવી ગયા. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર અને આશા કરું છું કે તમે બધા મજામાં હશે ને મજામાં જ રહેવાનું. તો મિત્રો અત્યારે જુઓ આપણે હે ને રાત થઈ જશે અને આપણે જવાનું છે મેળામાં. કારણ કે આપણે હે ને દિવસમાં ન રખડતા, કારણ કે દિવસમાં રખડશું ને તો કાળિયા થઈ જઈશું તડકાના. ના હો મિત્રો એવું નથી, કારણ કે હે ને આમ આપણે દિવસનો ગરમાવો એવો હતો એટલે આપણે દિવસમાં નથી જઈ કાને સાચી મજા રહી ને મિત્રો. આપણે સાચી મજા તો રાતે જ આવે. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે પણ જવાનું છે. અને આ તમને કહી દઉં શું કહેવાનું હતું. કેટલા લોકો આપણે યારે આવવાના, 2-3 ઓંડા કેટલા છે એ આપણને ખબર નથી. અને હા બીજી વાત તમારી ભાઈ હોતા કાવાના. ના એ હું આમ તો મજાક કરું, મારે ક્યાં બૈરું હે, હું તો વાંઢો ગુડાણો તમને ખબર છે વિડીયોમાં કહેતો હોય. આમ તો કહેતો હાલો પર સિરિયસ ન લઈ લેતા ને તમે એને પાઠે ભરાવશો. હવે કાંઈ વાંધો નહીં મિત્રો, આમ ત્યાં મજાક કરવાની નહીં, તમને હસાવવા માટે. હસવું આવ્યું ન આવ્યું કાંઈ નહીં, તોય સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હાલો મિત્રો અમે જઈએ નીચે થોડીક વાર પછી, એટલે હાલો થોડીક વાર પછી મળી. કન્ટિન્યુ રહીજો બરાબર. હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે એને મેળામાં પહોંચી ગયા છીએ. અને જો આવી કંઈક ટિકિટો લઈ લીધી. શું લીધું? હા હે ને આપણે હોન્ડા પાર્સિંગ કરીને પાર્સિંગ હાલો તો વિડીયોમાં આવી ગયા ખબર પડી જાય છે. તો આપણે ને જો બે ભાઈબંધો છે, જો આ એરિયા એ હોન્ડા સેફટી રહેશે ને આપણું ફૂલ ને. કાંઈ વાંધો નહીં, હાલો આપણે હાલા જઈએ. આપણે હે ને હવે જઈએ મેળામાં રખડવા. આપણે જો આપણા બધા પાર્ટનર લોકો છે ને મોર હોય એટલે અહીંયા ઊભા. કાંઈ વાંધો નહીં, હાલો જો હા સુખાભાઈ જો બરોબર રહીજો બરોબર. કાંઈ વાંધો નહીં મિત્રો, જઈએ આપણે મેળામાં. આપણે મેળામાં આવી ગયા છે અને મેળો આપણો સાચો જો અહીંયા ચાલુ થાય છે. સુખાભાઈ આવી ગયા. કેટલું પબ્લિક જોલો પબ્લિક. અને આપણા ગ્રુપના મેમ્બર જો હાલો તો આપણા ગ્રુપના મેમ્બર એટલા ને અહીંયાથી જો ભજન ચાલુ તો હાલો આપણે જવાનું મેળામાં. ભજન સાંભળી લીધા તો કાંઈ વાંધો ને, હાલો જઈએ મેળામાં. તો મિત્રો આપણું જો પબ્લિક તો સાચું અહીંયા જ છે. જો મેળામાં પહોંચી ગયા પણ પહેલા આપણે ક્યાં ખબર જો આપણે એના ભગવાનના દર્શન કરવા એ આપણા જગ્યા ઉપર આપણે શ્રી માનતા હતા અને વેલનાથ બાપુની જગ્યા આપણે તો અહીંયા આવી ગયા. કારણ કે આપણે જગ્યામાં આવવું પડે. કોણ બેઠું તને ખબર છે? કોણ બેઠું? માનતા હતા ભગવાન. બસ કહી દીધું માનતા હતા ભગવાન. બસ હવે રાજી ને હાલો હવે મેળામાં. હાલો હવે ક્યાં જવાનું આમ ક્યાં તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો મેળામાં ફૂલ મોજ કરવાનું. પહેલા આપણે આવવાનું, પહેલા મંદિર આવવાનું, દર્શન કરીને પછી જવાનું. કાંઈ વાંધો નહીં, હાલો જઈએ. ઓલા ભાઈ લઈ લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જો અત્યારે મેરો રખડીને આવી ગયા. પાછું આપણું પાર્સિંગ હતું અહીંયા. પાર્સિંગ એટલે ભૂલાઈ જવાય છે. આપણે પાર્કિંગ હતું ત્યાં મતલબ. જો આપણે બધા એને શીંગડા બીંગડા કાઢી નાખ્યા, પેક કરી નાખ્યું. કારણ કે હવે જવાનું ઘરે. હાલો તો ફટાફટ ને મિત્રો ઘરે વયા જઈએ. ને આમ વરસાદ છે ને આ બાજુ બહુ આપણા ગામ બાજુ તો ખબર નહીં છે વચમાં ભટકાઈને સારું. મેળો કેટલો દૂર છે. હાલીને આ છે ને રખડીને થાકી રહ્યા. અહીંયા મ્યુઝિક એવા વાગતા એની વાત જાવ તો હાલો બીજી વાત ઘરે જઈને કરીશ. અત્યારે ઘરે કન્ટિન્યુ રહી જાઓ.
તો મિત્રો ફાઇનલી આપણે હે ને જો આવી ગયા છીએ અત્યારે ઘરે અને મેળામાં રખડીને ને બહુ થાકી ગયા. તરણેતરનો મેળો એટલે તરણેતરના મેળામાં કીધું મેં તમને કીધું હતું ને આપણે તરણેતરના મેળામાં દઈ આપણે એને તરણેતરના મેળામાં ગયા ને જો અત્યારે એને મસ્ત ઘરે આવી ગયા ને એવા થાકી ગયા ને આ પગ એવા દુખે ને જો પગ આપણે મસ્ત ધોઈ નાખ્યા અત્યારે તો કાંઈ વાંધો નહીં. જો આપણે એને સુખાવે હોતા ગયા હતા કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હું એને અત્યારે સુઈ જઈએ સવારમાં મળશું. હાલો ગુડ નાઇટ બાય બાય. A few moments later. તો મિત્રો ફાઇનલી છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું ને જો અત્યારે આપણે જાગી ગયા અત્યારે કેટલા વાગી ગયા ખબર જો મિત્રો અત્યારે એને 10 વાગી ગયા આપણે ને અત્યારે ઉઠાઈ. હાલો તો હવે ને આપણે મેળામાં જે જવાનું બાકી છે તમને કહી દઉં. આપણે એને થોડુંક જ રેખડ્યા હતા. મેરાનું ખાલી જે ટેલર હતું પિક્ચર તો હે ને આજ અને આજ સાંજે એટલે આપણે જે જોઈએ અત્યારે દિવસનું કેમ થાય. બાકી વરસાદ એવું લાગે બાકા દીકરી બોલાવશો મોસમ એવું થોડુંક થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો આપણે સાંજે મેળામાં જવાનું હોય તમને અપડેટ નવી અપડેટ તમને દેતું રહેવાનું. હાલો તમને વિડીયો અત્યારે પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય. હાલો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય.